મારું નામ પટેલ સાનવી છે. હું ધોરણ 10 ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરું છું. મારું નામ દિયા કોષ્ટી છે. મારું નામ ડાંગિયા મયુરી છે. મારું નામ પટેલ સૃષ્ટિ છે. આજના અમારા ટૉપિકનું નામ છે મનુષ્યનું હૃદય. ચાલો હવે આપણે તેના વિશે માહિતી મેળવીએ. મનુષ્યનું હૃદય એક અનોખો પંપ છે. તે સતત રાત દિવસ કાર્ય કરતું રહે છે. તમે કલ્પના કરી શકો છો કે જન્મથી લઈને મૃત્યુ સુધી મનુષ્યનું હૃદય સતત ધબકતું રહે છે. આ ધબકારા મનુષ્યના હૃદયમાં રુધિરનું પરિભ્રમણ સુનિશ્ચિત કરે છે, જે દરેક કોષમાં પોષક તત્વો અને ઓક્સિજન પૂરું પાડે છે. હવે આપણે હૃદયના કાર્ય વિશે જાણીશું. મનુષ્યના હૃદયના 4 મુખ્ય ખંડો હોય છે, 2 કર્ણક અને 2 શેપક. તે એક સુવ્યવસ્થિત પ્રણાલી દ્વારા કાર્ય કરે છે. અશુદ્ધ રુધિર શરીરના વિવિધ ભાગોમાંથી પસાર થઈને જમણા કર્ણકમાંથી પસાર થતાં જમણા શેપક સુધી જાય છે અને પછી તે શુદ્ધ થવા માટે ફેફસામાં જાય છે. શુદ્ધ થયા પછી શુદ્ધ થયેલું રુધિર ડાબા કર્ણકમાંથી પસાર થઈને ડાબા શેપક સુધી જાય છે. આ પ્રક્રિયા એકદમ ચોકસાઈપૂર્વક પૂરી થાય છે. હવે આપણે ધમની અને શિરા વિશે જાણીશું. ધમની હવે આપણે શિરા અને ધમની વિશે જાણીશું. ધમની શરીરના વિવિધ અંગોથી રુધિર વહન કરતી રુધિર વાહિનીઓને ધમનીઓ કહે છે. તે ઊંચા દબાણે વહન પામે છે. તેની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. હવે શિરા એક રુધિર વાહિની સ્થિતિસ્થાપક છે. તે પાતળી. આપણે તંદુરસ્ત હૃદય માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીશું, જેવી કે નિયમિત વ્યાયામ, શારીરિક પ્રવૃત્તિ તે હૃદયને મજબૂત બનાવે છે. સંતુલિત આહાર, તાજા શાકભાજી, ફળો તેમજ આખા અનાજ તે હૃદય માટે ખૂબ સારા છે. તેમજ વધુ પડતા મીઠા તેમજ ચરબીયુક્ત પદાર્થનું સેવન ન કરવું જોઈએ. તે હૃદય માટે ખૂબ હાનિકારક છે. પૂરતી ઊંઘ, હૃદયને આરામ માટે પૂરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે. તણાવનું વ્યવસ્થાપન, તણાવ એ હૃદય માટે ખૂબ હાનિકારક છે. તણાવને દૂર કરવા માટે યોગ, ધ્યાન વગેરે પ્રવૃત્તિ કરી શકે છે અને તણાવને દૂર કરી શકાય છે. મનુષ્યનું હૃદય એક અંગ નથી, તે આપણા જીવનનો એક અમૂલ્ય સ્ત્રોત છે. માટે આપણે આપણા ભવિષ્ય સારું રહે તે માટે આપણા હૃદયની સાર સંભાળ રાખવી જરૂરી છે. થેન્ક યુ. થેન્ક યુ.